કે સંસારમાં અનેક પ્રકારના કર્મો આપણે કરીએ છીએ. કોઈ સારા કર્મ કરતું હોય, કોઈ ખરાબ કર્મ કરતું હોય, પણ રુચિ ભજનમાં બહુ ઓછા લોકોની હોય છે. અને શાસ્ત્ર એવું કહે છે કે સૌથી સારું કાર્ય આ છે. નુકસાન તો કોઈ છે નહીં, ભલે થોડો કે વધારે પણ કંઈક તો લાભ થાય છે આનાથી. પણ ક્યારેક સંગના પ્રભાવથી, પૂર્વ સંસ્કારોના પ્રભાવથી લોકો ભજન અને ભગવાનથી દૂર થતા જાય છે. કળિયુગમાં આપણે જોઈએ જેમ જેમ સમય આગળ વધતો જાય છે, લોકોની રુચિ અધ્યાત્મમાંથી ઓછી થતી જાય છે અને એની સામે દુઃખ વધે છે. તો દુઃખ વધી રહ્યું છે છતાં વ્યક્તિ વિચાર નથી કરતો કે આ દુઃખ નિવૃત્તિનો ઉપાય શું છે. કારણ કે આ સંસારમાં જેટલા પણ જીવ છે બધાની ડિમાન્ડ સુખની છે. કોઈ પણ વ્યક્તિને જઈને પૂછો તમે સુખને ચાહો છો તો કે હા. કોઈએ એમ કીધું કે નહીં, સુખ નથી જોતું, દુઃખ આવવા દો. હરેક વ્યક્તિની ડિમાન્ડ છે સુખી થવું છે. અને જો જે કાંઈ પ્રયત્નો થઈ રહ્યા છે, જે કોઈ પ્રયાસ કર્મ દ્વારા વ્યક્તિ કરે છે, એ બધાનું અંતિમ રિઝલ્ટ જે છે ને એ સુખ છે. માની લો કોઈ વ્યક્તિ બિઝનેસ કરે છે, કોઈ નોકરી કરે છે, એને તમે પૂછો આ શું કામ કરો તમે, તો એનો જવાબ શું છે? સુખ માટે. ભલે સુખનું સ્વરૂપ એને ખબર નથી, દુઃખનું સ્વરૂપ એને ખબર નથી, પણ ઈચ્છા એ છે કે દુઃખની નિવૃત્તિ થાય અને સુખની પ્રાપ્તિ થઈ જાય. તો હરેક વ્યક્તિઓનો ઉદ્દેશ્ય આ છે. અને એટલા માટે એ કન્ટિન્યુ પ્રયાસ કરતો રહે છે. બ્રહ્માજીથી લઈ અને કીડી સુધી જેટલા પણ જીવ છે એ બધા આ જ કાર્યમાં લાગેલા છે. પણ સમસ્યા એ છે કે સુખ મળે ક્યાં એ એડ્રેસ ખબર નથી. પ્રયાસ તો ચાલુ છે હરેક વ્યક્તિનો, પણ એ પ્રયાસના રિઝલ્ટમાં જ્યારે પહોંચે ત્યારે એને ખબર પડે કે ટ્રાય તો સુખી થવાની હતી, તો આમાં દુઃખી વધારે થઈ ગયો. કોઈ વ્યક્તિ બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કરે તો એને એમ હોય કે આ બિઝનેસ બહુ આગળ જશે ને આમાં હું ધન કમાઈશ ને પછી મકાન બનાવીશ ને પછી તો પરિવારને શોખ પૂરા કરાવીશ ને સુખી થઈ જાય. પણ 5 વર્ષ પછી ખબર પડે કે એ તો ડૂબી ગયો એમાં. શરૂઆત થઈ હતી સુખ પ્રાપ્તિ માટે, પણ રિઝલ્ટ શું આવ્યું છે? દુઃખના રૂપમાં. તો જો આનું કારણ એ છે કે તત્વતઃ એના સ્વરૂપને આપણે જાણતા નથી. સુખ શું છે, ક્યાંથી મળવાનું છે, દુઃખ શું છે, ક્યાંથી આવે છે, એની ઉપર વિચાર નથી કરતા. ભાગવદ્ ગીતામાં ક્લિયર ભગવાન કૃષ્ણ કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. અર્જુનના સંસાર જે છે ને એ દુઃખથી બન્યો છે. અહીં દુઃખ સિવાય બીજું કંઈ છે નહીં. અને એમાં લોકો સુખને શોધવાની ટ્રાય કરે છે. મળવાનું છે. વિચાર કરો, જે વસ્તુ અહીંયા છે જ નહીં એને શોધવાની ટ્રાય કરશું તો એ મળશે? નથી મળવાનું. તોય અહીંયા આપણે ટ્રાય ચાલુ છે કે નથી? અને ટ્રાય શું કામ શરૂ છે? કારણ કે આપણને ખબર જ નથી કે જે વસ્તુની શોધ આપણે કરીએ છીએ ને એ અહીં છે જ નહીં. જગત જેણે બનાવ્યું છે ને એ ભગવાનનું આ વાક્ય છે, દુઃખાલયમાં શાશ્વત. એટલે કોઈકના મનમાં એવું થાય કે પ્રભુજી તમે ભલે કયો આ સંસાર દુઃખમય છે, પણ અમને જ મોજ આવે છે, અમને લાગે છે અહીં સુખ છે. તો હવે દુઃખને તમે સુખ માની લ્યો,
તો આ તો ભ્રમ છે ને. માની લ્યો અત્યારે રાત્રિ છે પણ અહીંયા લાઇટ લાગી છે, ફોકસ છે, અજવાળું છે, અને કોઈ આવીને પૂછે કે અત્યારે દિવસ છે કે રાત, તો આપણે કહીએ દિવસ છે. કેમ? તો કે અંધારું તો નથી. થોડી વાર લાઇટના પ્રકાશથી અંધકાર વયો ગયો એનો મતલબ એ નથી કે રાત વહી ગઈ છે. રાત તો છે, થોડી વાર નિવૃત્તિ. એમ દુઃખની નિવૃત્તિને આપણે સુખ માનીએ છીએ. થોડી વાર માટે દુઃખ બંધ થઈ જાય ને એટલે આપણને એમ થાય કે હું સુખી થઈ ગયો. સુખ નથી આવ્યું, દુઃખ થોડી વાર હટી ગયું છે. સમજમાં આવે? દુઃખની નિવૃત્તિને આપણે સુખ માનીએ છીએ, અને આ અજ્ઞાન છે, આ અવિદ્યા છે. કારણ કે ભગવાન કહે છે અહીં સુખ છે નહીં, તો આપણે કેવી રીતે કાઢશું? જો શાસ્ત્રએ તો બહુ સુંદર વાત કરી છે કે એવું સંભવ છે કે કોઈ રેતીને પીસે તો એમાંથી તેલ નીકળે. સત્ય એ છે કે રેતીમાંથી કોઈ દી તેલ નીકળે નહીં, પણ એકવાર એવું સ્વીકારી લો કે ભાઈ રેતીને પીલવામાં આવે તો એમાંથી તેલ નીકળે. આ આખી પૃથ્વીને કોઈ મશીનમાં નાખી અને એનો લોટ કરી નાખો, સરસ્વતીજી, ગણેશજી, આ બધા જે બુદ્ધિમાન દેવતાઓ છે એને ગણવા બેહારો, સંભવ છે એ પૃથ્વીના કણને ગણી શકાય. હાલાકી અસંભવ કાર્ય છે. પૃથ્વીના કણ કેટલા છે એને ગણી ન હોય કે, છતાં એકવાર માની લો કે એ પોસિબલ છે, એવું થઈ શકે. એવું સંભવ થઈ જાય કે લક્ષ્મીજી ભિખારી થઈ જાય. એને લક્ષ્મી ધનની અધિષ્ઠાત્રી દેવી છે, પણ માની લો કે લક્ષ્મીજી ગરીબી થઈ જાય, એ સંભવ છે. પણ આ જગતમાં સુખ સંભવ નથી. આ આટલું ક્લિયર છે ગીતાના સિદ્ધાંત અનુસાર. હવે સમજી લઈએ તો કાંઈ વાંધો નથી, પણ આ સત્યને જો સ્વીકાર ન કર્યું તો મત તાર્યું. ગમે એટલો પ્રયાસ કરવા છતાં આપણે સુખી નહીં થઈ શકીએ. કારણ કે સુખનો એકમાત્ર સ્ત્રોત જે છે ને એ ભગવાન છે. અને એટલા માટે વેદોની અંદર એ પરમ બ્રહ્મને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહેવામાં આવ્યું છે. સત્યમ, ભગવાન સત સ્વરૂપ છે. જ્ઞાનમ, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. અને આનંદમ, અનંતમ, ભગવાન આનંદ સ્વરૂપ છે. પરબ્રહ્મ આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ છે. તો આનંદનો મૂળ સ્ત્રોત ભગવાન છે. અને એટલા માટે આપણે જો સુખી થવું હોય, સુખ જોતું હોય, તો આપણે આપણો સંબંધ ભગવાન સાથે જોડવો પડે, તો સુખ મળે. તમે જો અહીંયા ઇલેક્ટ્રિસિટી આવી રહી છે, એનું કારણ શું છે? વાયર દ્વારા આનું કનેક્શન પ્લગ સાથે જોડાયેલું છે, જ્યાંથી પાવર આવે છે. એ પાવરનું કનેક્શન પાવર હાઉસ સાથે જોડાયેલું છે. એમ ભગવાન જે છે ને એ સુખનું પાવર હાઉસ છે. કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિનો સંબંધ ભગવાન સાથે જોડાય તો એ જીવ આ જગતમાં સુખી થઈ શકે. અને ભગવાન નથી, અધ્યાત્મ નથી જીવનમાં, અને એ વિચાર કરે કે સુખી થવું છે, તો આ અસંભવ છે. મેં કીધું એમ માની લેવું એક અલગ વાત છે કે હું સુખી છું, અને સુખી હોવું એ એક અલગ વાત છે. માનવા માટે તો આપણે કાંઈ પણ માની શકીએ કે હું દુનિયાનો સૌથી બુદ્ધિમાન માણસ છું, પણ ક્યાંય હાલ્યો નહીં એ અલગ વાત છે. આપણે એવું માની લેતા હોય કે હું છું બુદ્ધિમાન બધા કરતાં. ખબર તો મને એટલી પડે છે, એકવાર ચાન્સ કોઈ આપે આપણને, ને તો આ બધા મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને એને શું ખબર પડે, આપો એકવાર અમને એટલે પછી જોવો. એ કે આમ આવું બેઠા બેઠા વિચારતા હોય માણસ, પણ એ થાય નહીં થઈ કે. એટલે માનવું અને હોવું આમાં આસમાન જમીનનું અંતર છે. એટલા માટે ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન, સંબંધ તો જોડવો પડશે. તો કોઈ વ્યક્તિના મનમાં થાય કે પણ અમારું મન એટલું શુદ્ધ છે જ નહીં
કે અમે ભજન કરીએ એકવી, એને મનમાં એટલી કામનાઓ છે, ઈચ્છાઓ છે. તો ભગવાન કહે છે કે ભલે કોઈ કામનાથી કેમ ભજન ન કરે, છતાં પણ એ પુણ્યાત્મા તો છે. કોઈ પણ કારણ ભજન જરૂરી છે. તો 4 પ્રકારના એવા જીવ છે જે ભગવાન કહે છે ભજન કરે છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એ 4માં પહેલો છે આર્ત. આર્તનો અર્થ છે દુઃખી. તો જો અનેક જન્મ જન્માંતરથી જેનું પુણ્ય સંચિત થયું છે, જેનું પુણ્ય એકત્ર થયું છે, આવા લોકોનો જન્મ સફળ છે કે જેનું ચિત્ત કાંઈક ભજનમાં લાગ્યું. ભલે કોઈ પણ સ્તર ઉપર હોય, કેટલું ભજન કરતા હોય એ મહત્વપૂર્ણ નથી, પણ ભજન કરે છે તો આ પુણ્યાત્મા જીવ છે. તો એમાં સૌથી પહેલા છે આર્ત. આર્તનો અર્થ શું છે? જે દુઃખી છે. એની ઉપર જ્યારે સંકટ આવે, કોઈ દુઃખ આવે, તો એ ભગવાનની શરણમાં જાય. અને એક સામાન્ય જીવ છે, એને દુઃખ આવે ત્યારે એ શું કરે? એ દુઃખને નિવૃત્ત કરવાનો ઉપાય કરે, ટ્રાય કરે. તો ભક્ત અને અભક્તમાં આટલું જ અંતર હોય. મને દુઃખ તો બેયના જીવનમાં આવે, પણ જાવું ક્યાં? હવે એમાં એક ઉદાહરણ આપણે લઈએ આર્ત ભક્તમાં. તો બ્રજની અંદર ભગવાન કૃષ્ણના કહેવાથી નંદ મહારાજ અને જેટલા પણ બ્રજવાસી ગણ હતા એ લોકો જે યજ્ઞ કરતા હતા, પ્રતિવર્ષ ઇન્દ્રની પૂજા કરતા હતા. તો ભગવાન કૃષ્ણએ કીધું કે ઇન્દ્ર કરતા તો વિશેષ ઉપયોગી ગિરિરાજ ગોવર્ધન છે, તો એની પૂજા કરવી જોઈએ આપણે. તો નંદ મહારાજને બધા બ્રજવાસીઓ એગ્રી થઈ ગયા, કાંઈ વાંધો નહીં, આપણે ગોવર્ધન પૂજા કરીએ. સામગ્રી તો હતી જ નહીં, યજ્ઞની તૈયારી તો હતી જ. તો ગિરિરાજજીની પૂજા કરી એટલે ઇન્દ્રને ક્રોધ આવ્યો. ઇન્દ્રએ નક્કી કર્યું કે આ બધા બ્રજવાસીઓ પ્રતિવર્ષ મારી પૂજા કરે છે અને એક નાના એવા બાળકના કહેવાથી આ લોકો ગિરિરાજજીની પૂજા કરે છે, તો આને દંડ આપવો છે. અને એણે એવી મુશળધાર વર્ષા કરી, સંકલ્પ હતો કે સંપૂર્ણ બ્રજને નષ્ટ કરી દેવું. તો ઇન્દ્રએ જ્યારે વર્ષા પ્રારંભ કરી તો જેટલા પણ બ્રજવાસીઓ હતા એ બધા બ્રજવાસીઓ એક નિર્ણય કરે છે કે હવે આ સંકટ, જે દુઃખ આવ્યું છે, આમાંથી બચવા માટે શું કરવું જોઈએ આપણે. તો જો એની પાસે 2 વિકલ્પ હતા. યા તો એ દુઃખથી નિવૃત્ત થવા માટે એ પોતે કંઈક ઉપાય કરે, હે ને. જેમ આપણા જીવનમાં કોઈ સંકટ આવે એટલે આપણે પહેલાં દિમાગ, આપણું મન કામે લગાડીએ કે હું કરવું હવે આમાંથી, હે ને. પહેલો આઈડિયા એ કરીએ કે આ દુઃખમાંથી બહાર કેવી રીતે નીકળવું. ત્યારે બ્રજવાસીઓએ નક્કી કર્યું કે આપણે કાંઈ કરવું નથી. કૃષ્ણના કહેવાથી આપણે ગિરિરાજજીની પૂજા કરી છે ને, તો હવે જોઈએ એ શું કરે છે. તો એની શરણમાં જાય. તો બધા બ્રજવાસીઓ કૃષ્ણને કીધું કે જો ઇન્દ્રની પૂજા ન કરી આપણે અને આ ગિરિરાજજીની પૂજા કરી, તો હવે તો સંકટ આટલું મોટું આવ્યું છે, એને મૃત્યુ સિવાય કોઈ રસ્તો દેખાતો નથી. બોલો શું કરવું જોઈએ? તો ભગવાન કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે મારી પાસે આવ્યા છો ને, તો ઉકેલ પણ હું જ આપીશ. તો ભગવાને ટચલી આંગળીથી એક નખ ઉપર, હે ને, એ વિશાળ ગિરિરાજજીને ધારણ કર્યા ભગવાને અને કીધું બધા અહીંયા વહી આવવાની અંદર. આવ્યા. 7 દિવસ 7 રાત્રિ સુધી આ લીલા ચાલી અને ભગવાને એ તમામ બ્રજવાસીઓની રક્ષા કરી. જો દુઃખી તો હતા, પણ બ્રજવાસીઓએ પોતે ઉપાય નથી કર્યો કે અમે આમાંથી બહાર નીકળી જશું. સામાન્ય વ્યક્તિના જીવનમાં દુઃખ આવે ને એટલે પહેલા દુઃખ નિવૃત્તિનો ઉપાય શોધે, હું કેવી રીતે આમાંથી નીકળું. અને ભક્ત ઉપર દુઃખ આવે ને ત્યારે એ ભગવાન ઉપર છોડી દે, એને કે હું એના શરણમાં છીએ આપણે, તો એ જ કાંઈક ઉપાય કરશે.
અને જો જે વ્યક્તિ ભગવાનને શરણાગત થાય છે તો ભગવાન એની રક્ષા કરે છે કે નહીં? તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે પણ ત્યાં તો પ્રકટ ભગવાન હતા ને સામે કૃષ્ણ, આપણે શું કરવું જોઈએ આપણા જીવનમાં સમસ્યા આવે તો? મનથી ભગવાન ઉપર છોડી દો કે આ જે સમસ્યા છે એ પ્રભુ અમે તમને સોંપી દઈએ છીએ, રિઝલ્ટ જે આવે એ ચાહે સારું પરિણામ આવે કે ખરાબ આવે અમારે સ્વીકાર્ય છે. આટલી શ્રદ્ધા જો ભગવાનમાં હોય તો વ્યક્તિ આસાનીથી સમસ્યામાંથી બહાર નીકળી જાય. આર્ત ભલે દુઃખ જીવનમાં છે પણ જાવું ક્યાં જોઈએ? ભગવાનની શરણમાં. અને આપણે જઈએ ક્યાં? સંસારની શરણમાં. સૌથી પહેલાં ગોતવી આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં કોણ છે જે આપણી હેલ્પ કરે એવો છે. ભગવાન કે મોટામાં મોટો કોન્ટેક્ટ હું છું, એની હારે તું કોન્ટેક્ટ કરતો નથી, અને આજે નથી કરવાવાળા ન્યા તું બળ કરે તો કર. આપણને એવું એક નાના મારો પ્રિય મિત્ર છે અને સંકટ સમયે મદદ કરે હોય અને તમારે બરાબર ખરી જરૂર હોય ને ત્યારે જ કે અત્યાર નથી થાય. અને ત્યારે આપણને મનમાં એમ થાય હેરો આને હું માનતો હતો કે આ મારો સૌથી વેલ વિશર છે અને ખરા ટાઈમે એણે મદદ કરી નથી. તો આપણને એની ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય. આ કામનો માણા નથી કે ભાઈ અત્યાર સુધી કામનો જ હતો, તમને હેલ્પ ન કરી એટલે નકામો થઈ ગયો. કારણ કે આપણે રોંગ જગ્યાએ દોડીએ છીએ. તમે જો દ્રૌપદી એ દુઃખી હતી કે પાંડવોની અને કૌરવોની સભામાં જ્યારે એનું વસ્ત્રારણ થઈ રહ્યું, દ્રૌપદીએ હરેક વ્યક્તિ જેટલા પણ લોકો બેઠા હતા એ સભામાં હરેક વ્યક્તિ પાસે જઈને મદદ માંગી. અને આ બાજુ દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ ઉતાવળા થતા એમ ઓલું કેમ ઓલું દોડવા માટે લોકો આમ તૈયાર ઊભા હોય અને એને જેવો ઓર્ડર મળે એટલે તરત દોડવાનું ચાલુ કરે. ભગવાન વાટે છે કે એકવાર ખાલી કે મને બોલાવે હું રેડી છું, પણ ભગવાન જોતા હતા કે આ એવા લોકોની શરણમાં જાય છે જે એની ક્યારેય હેલ્પ કરીએ કે એમ નથી, અને હું રેડી છું તો મને બોલાવતી નથી. હે ને? જો પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, કૃપાચાર્ય કેટલા મહાન મહાન લોકો એ સભામાં હતા, પણ કોઈ દ્રૌપદીની હેલ્પ ન કરી ગયું. અંતે એણે કહેવું પડ્યું, હે દ્વારિકાવાસી, હે પાહી પાહી જગતપતે, હે ને પ્રભુ આવો મારી રક્ષા કરો, અને તરત ભગવાન હાજર. તો સુદાસજી કહે છે દ્રૌપદીજીએ કમ્પ્લેન કરી ભગવાનને કે હું આટલી સંકટમાં છું, આટલા દુઃખમાં છું, આટલી બધી વાર કેમ લગાડી આવા? ભગવાન કે હું તો રેડી જ હતો, તું રોંગ એડ્રેસમાં ડાયલ કરતી હતી. હે ને? ભગવાન પોતાના ભક્ત માટે તૈયાર જ છે, પણ જ્યારે આપણે ભગવાનને શરણાગત થવાનું હોય ત્યારે આપણે ક્યાં થાય છીએ? સંસારને. કેમ? કારણ કે આપણો ભરોસો આ સંસાર ઉપર છે, ભગવાન ઉપર નથી. એટલે આ સમસ્યા છે. તો જો આજે બધા ઉદાહરણો છે, જરાસંઘે અનેક રાજાઓને કેદ કર્યા હતા એના કારાગૃહમાં, તો એ બધા રાજાઓએ તે જેલમાં રહ્યા ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આના આતંકથી બચાવો. ભગવાન હાજર થઈ ગયા તરત. આર્ત ભક્તો છે આ બધા. ગજેન્દ્ર, શ્રીમદ ભાગવતમાં એક હાથીની કથા છે અષ્ટમ સ્કંદમાં. ગ્રાહ અને ગજેન્દ્રનું યુદ્ધ થયું ને, તો એ ગજેન્દ્રએ પહેલાં પોતાની બધી તાકાત લગાવી દીધી બચવા માટે, અને જ્યારે એમ લાગ્યું કે બચવાનો કોઈ ઉપાય નથી, તો એ સરોવરમાંથી એક કમળ ઉઠાવીને ભગવાનને ઓફર કર્યું. તરત ભગવાન ગરુડ ઉપર સવાર થઈને આવ્યા, ગજેન્દ્રની રક્ષા કરી. તો પ્રકટ રૂપમાં કે અપ્રકટ રૂપમાં કહેવાનું તાત્પર્ય છે કે શરણાગતિ કોની લેવી જોઈએ? ભગવાન. કારણ કે આ દુનિયાના કોઈ પણ પ્રોબ્લેમને સુલટાવવાની શક્તિ એનામાં છે. અને આપણી ઓળખાણ જે છે ને એ ત્યારે ટૂંકી પડી જાય. આપણને ઓઈલો મને ઓળખે છે કે ઓઈલો મને ઓળખે છે, એ બધું સાઈડમાં રહી જાય. કારણ કે સૌથી મોટી ઓળખાણ છે ને ભગવાનની છે. આ દ્વારકાવાળાની ઓળખાણ હોય ને પછી આ દુનિયામાં બીજા કોઈને ઓળખાણ જોઈ એક જ ઓળખાણ કાફી છે ખાલી. તમને 100 લોકો ઓળખતા હોય પણ ટાઈમે મદદ ન કરીએ કે એ ઓળખાણ કામની નથી.
ભલે એક જ ઓળખતો હોય, પણ ખબર જ હોય વિશ્વાસ કે અહીંયા ડાયલ થાય એટલે કામ જ થાય. આ જરૂરી છે. તો દુઃખ જીવનમાં ગમે ત્યારે, ગમે સ્થિતિમાં, ગમે એવું હોય, શરણાગતિ કેવલ ભગવાનની લેવી જોઈએ.